અમદાવાદમાં આ આલુ મટર સેન્ડવિચ ખૂબ ફેમસ થયેલી છે અને બધા લોકોની પ્રિય પણ થઈ ગઈ છે આ સેન્ડવિચ ફ્રેન્ડ્સ. અને આને ઘરે બનાવી સાવ સરળ સિમ્પલ જ છે. ઘરના રૂટીન મસાલામાંથી જ બનીને તૈયાર થઈ જાય છે. તમારે બીજા બહારથી કોઈ જ મસાલા ખરીદવાની જરૂર નથી. બસ ફક્ત આનો મસાલો બનાવવો તે જ ખૂબી છે. જો આ ટ્રીક સાથે આ મસાલો બનાવશો ને એટલે પરફેક્ટ લારી ઉપર મળે છે તેવી સેન્ડવિચ બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફ્રેન્ડ્સ. તો સૌથી પહેલાં એક લઈ લેવાની છે પેન. તેની અંદર ઉમેરવાનું છે બટર. બટર જરૂરથી ઉમેરજો, તેને લીધે જ સરસ એવો મસાલામાં એક ફ્લેવર આવે છે ફ્રેન્ડ્સ. જરૂરથી ઉમેરજો. હવે ઉમેરશું તેલ. અને અત્યારે આપણે ગેસની ફ્લેમ ઓન નથી કરેલી. તેલ ઉમેરી દઈ પછી જ આપણે ગેસની ફ્લેમ ઓન કરવાની છે, જેને લીધે આપણું બટર છે તે દાજી ન જાય. તેલ ને બટર સારી રીતે મેલ્ટ થઈ જાય ને પછી આપણે તેની અંદર રૂટીન મસાલા ઉમેરવાના છે, જેમાં આપણે સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. 2 ચમચી આપણે અહીંયા લાલ મરચું પાવડર લીધું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને થોડી એવી હિંગ, સ્વાદ અનુસાર નમક અને 1 ચમચી આપણે જે સેન્ડવિચ મસાલો બનાવેલો તે ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને સારી રીતે મસાલાને આ રીતે મિક્સ કરવાના છે. આ રીતે બબલ્સ આવવા માંડે ને ફ્રેન્ડ્સ, પછી તેની અંદર આપણે ઉમેરી દઈશું થોડું એવું પાણી, જેથી આપણા મસાલા છે તે બળે નહીં. અને આ રીતે મસાલાથી તેલ અલગ થઈ જાય પછી તેની અંદર ઉમેરવાના છે બાફેલા બટેકા. તો અહીંયા આપણે 500 ગ્રામ જેટલા બાફેલા બટેકા લીધા છે. બટેકાને આ રીતે આપણે હાથેથી જ ક્રશ કરીને ઉમેરીશું, જેને લીધે થોડા બટેકાના મોટા ટુકડા રહેશે, એકદમ ફાઇન માવો તૈયાર નહીં થાય. આ રીતનો આપણે દરરોજ માવો રાખવાનો છે, જેથી બટેકાનો કોઈ મોટો ટુકડો આવે તે ખાતી વખતે સરસ એવો ટેસ્ટ આપે. એટલે આપણે આ રીતે રાખેલા છે. હવે તેની અંદર ઉમેરી દેવાના છે બાફેલા વટાણા. તો વટાણાને પણ આપણે મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ ટેસ્ટી એવો મસાલો આપણો અહીંયા તૈયાર થઈ ગયો છે. કંઈ જ મોટી તામઝામ છે જ નહીં. ઘરમાં રહેલા રૂટીન મસાલાથી જ આપણે આ મસાલો તૈયાર કરીશું ફ્રેન્ડ્સ. ખૂબ સરસ એવો ટેસ્ટી બને છે. લાસ્ટમાં બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે સ્વાદ અનુસાર ખાંડ અને લીંબુનો રસ ઉમેરી દઈશું. આ બંને વસ્તુ ઉમેરી દઈ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. જે આપણે સેન્ડવિચ મસાલો બનાવેલો છે ને ફ્રેન્ડ્સ, તેની રેસીપી પણ આપણે આગળના વિડીયોમાં તમને આપેલી છે, તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો. તો આ રીતે સરસ એવો ફ્લેવરફુલ આપણો મસાલો બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. લીલા ધાણા ઉમેરવા હોય તો ઉમેરી શકાય છે, પસંદ તમારી છે. તો ચાલો હવે આપણે સેન્ડવિચ બનાવીશું. તો તેના માટે આપણે અહીંયા બ્રેડ લીધી છે. બ્રેડની તમારે કિનારી હટાવી હોય તો હટાવી પણ શકો છો. તો સૌથી પહેલાં આપણે બ્રેડ ઉપર બટર લગાવી દઈશું. પછી આપણે લગાવી દઈશું સેન્ડવિચ સ્પેશિયલ ગ્રીન ચટણી. આની રેસીપી પણ આપણે આગળ વિડીયોમાં આપેલી છે, સેન્ડવિચ મસાલો અને સેન્ડવિચ ચટણીની રેસીપી. તો તે વિડીયો પણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આપણે થોડું એવો ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું. જનરલી ફ્રેન્ડ્સ તેની અંદર લસણની ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે, પણ લસણની ચટણી આપણે અહીંયા નથી ઉમેરી રહ્યા. જો તમારે ઉમેરવી હોય તો લસણની ચટણી પણ તમે અહીંયા ઉમેરી શકો છો. હવે ઉમેરી દઈશું આપણે ફ્લેવરફુલ જે મસાલો તૈયાર કરેલો તે. આ મસાલો બનાવો ને ફ્રેન્ડ્સ, તે જ ખૂબી છે. જો આ રીતે મસાલા કરશો ને એટલે કોઈ પણ બજારના મસાલા ખરીદ્યા વગર સરસ ટેસ્ટી એવો મસાલો બનીને તૈયાર થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ઉપરથી તમને પસંદ હોય તો ચીઝ ઉમેરી શકો છો અથવા એમને પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ. આ સેન્ડવિચ આલુ મટર છે તેને શેકવામાં નથી આવતી, પણ તમે શેકીને પણ આ સેન્ડવિચ સર્વ કરી શકો છો, પસંદ તમારી છે. હવે આ રીતે સેન્ડવિચ બંધ કરી દઈશું અને આપણે તેને હેન્ડ ટોસ્ટર ઉપર લઈ લેશું અને બંને સાઈડ સરસ એવું બટર લગાવીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું. આ સેન્ડવિચને કાચી જ સર્વ કરવામાં આવે છે, પણ તમારે આ રીતે શેકીને બનાવી હોય તો શેકીને પણ સર્વ કરી શકો છો, પસંદ તમારી છે. હવે મશીન બંધ કરીને ઉલટ પુલટ કરીને આપણે તેને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે. આપણે કોર એટલા માટે કટ નથી કરેલી કે મશીનમાં આપણે જ્યારે સેન્ડવિચ ઉમેરીશું ત્યારે સાઈડમાં કોર કટ થઈ જાય છે, એટલે આપણે કોર કટ નથી કરેલી. હવે આ રીતે ઉલટ પુલટ કરીને બંને સાઈડ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સેન્ડવિચને શેકી લેવાની છે. સાવ સરળ સિમ્પલ રીતે જ ફ્રેન્ડ્સ એકદમ યુનિક એવી આલુ મટર સેન્ડવિચ તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમને ખૂબ જ પસંદ આવશે. અને એકવાર આ સેન્ડવિચ ખાઈ લેશો ને ફ્રેન્ડ્સ એટલે આનો ટેસ્ટ તમને દાઢે લાગી જવાનો છે. એટલી સરસ ટેસ્ટી બને છે. તો આ રીતે સેન્ડવિચ આપણી તૈયાર છે ફ્રેન્ડ્સ. તો હવે સેન્ડવિચને આપણે કટ કરીને સર્વ કરીશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ફ્લેવરફુલ આપણી સેન્ડવિચ અહીંયા શેકાઈને તૈયાર છે. જો તમને વધુ સ્પાઇસી પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો તમારે
જે આપણે ટોમેટો કેચઅપ લગાવેલો ત્યાં તમે લસણની ચટણી લગાવી શકો છો. તો આપણી સેન્ડવિચ તૈયાર છે ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે તેને ગાર્નિશ કરીશું. ઉપરથી આપણે ટોમેટો કેચઅપ અને ઝીણી સેવથી ગાર્નિશ કરીશું અને થોડી એવી ચીઝ ગ્રેટ કરીશું, જેથી માર્કેટ સ્ટાઇલ આપણી સેન્ડવિચ તૈયાર થઈ જાય. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બની પણ ફટાફટ જાય છે ફ્રેન્ડ્સ. અને આ ચટણી જો તમે બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરેલી હશે ને, તો સેન્ડવિચ બનાવવી સાવ સરળ સિમ્પલ જ છે, કાંઈ જ મોટી તામઝામ છે જ નહીં ફ્રેન્ડ્સ. તો જરૂરથી ટ્રાય કરજો. મળીશું નવા વિડીયોમાં. અને આજની આ રેસીપી તમને પસંદ આવી હોય ફ્રેન્ડ્સ, તો વિડીયોને લાઇક કરજો અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તમારી સેન્ડવિચ ફેવરેટ કઈ છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને તમે પણ એકવાર આ રીતે આલુ મટર સેન્ડવિચ જરૂરથી ટ્રાય કરજો.